કરું છું રાજ્યપાલ। હું રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહું છું। મુખ્યમંત્રી। હું મંત્રીમંડળને લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપું છું। મુખ્યમંત્રી। મારા 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે। વિધાન પરિષદ। હું કારોબારી પર જ અંકુશ રાખું છું। મુખ્યમંત્રી। હું રાજ્યની ધારાસભામાં આવેલું નીચલું ગૃહ છું। વિધાનસભા। મોટું હું દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખું છું। મુખ્યમંત્રી। હું જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના કરે છે। મુખ્યમંત્રી। હું રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરું છું। રાજ્યપાલ। હું નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરું છું। ન્યાયતંત્ર। મારામાં સભ્ય બનવું હોય તો 25 વર્ષની ઉંમર જોઈએ। વિધાનસભા। હું અંદાજપત્ર મંજૂર કરું છું। વિધાનસભા। હું જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડું છું। મુખ્યમંત્રી। ગુજરાત રાજ્યમાં મારી જે કુલ 182 બેઠકો છે વિધાનસભા। હું રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ છું। વિધાન પરિષદ। હું વિધાનસભા પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપું છું। રાજ્યપાલ। હું રાજ્યની વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરું છું। રાજ્યપાલ। હું મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે। રાજ્યપાલ। મારામાં સભ્ય બનવું હોય તો 30 વર્ષની ઉંમર જોઈએ છે। વિધાન પરિષદ। હું કાયદા અને વ્યવસ્થાનું
રક્ષણ કરું છું. ન્યાયતંત્ર. હું તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખું છું. રાજ્યપાલ. હું જાહેર હિતની અરજીઓનો નિકાલ કરું છું. ન્યાયતંત્ર. મારો દરેક સભ્ય 5 વર્ષની મુદત માટે ચૂંટાયા છે. વિધાનસભા. હું મંત્રીમંડળની બેઠકો બોલાવું છું. રાજ્યપાલ. હું સરકારની નીતિઓના ઉદ્ઘોષણ કે પ્રદર્શન અને સુકાની તરીકે ફરજ બજાવું છું. મુખ્યમંત્રી. હું વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવું છું. મુખ્યમંત્રી. નાગરિકની અપીલોનો નિકાલ કરું છું. ન્યાયતંત્ર. મારો દરેક સભ્ય 6 વર્ષની ઉંમર માટે ચૂંટાય છે. રાજ્યસભા. હું રાજ્યની ધારાસભાનું જ કાયમી ગૃહ છું. વિધાન પરિષદ. હું દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવું. ન્યાયતંત્ર. હું મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટ ખાતાઓની વહેંચણી કરું છું. મુખ્યમંત્રી. મને જરૂર જણાય તો નવા કાયદા ઘડું છું અથવા તો હાલના કાર્યોમાં સુધારા પણ કરું છું. વિધાનસભા.